લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે। ભાજપ દ્વારા પણ વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયોના પ્રારંભ સાથે સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે વોર્ડ નંબર 12માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અકોટા વિસ્તારના ઓમ પ્લાઝા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના વરદ હસ્તે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહામંત્રી સત્યનભાઈ, પૂર્વ કોર્પોરેટર મનીષભાઈ પગાર, સ્મિતભાઈ પટેલ, રીતાબેન સિંહ, વિંકલબેન ત્રિવેદી તેમજ વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, ચિરાગભાઈ અને રામ મનોહર તિવારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। તમામ મહાનુભાવોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભાજપના આગેવાનોએ આગામી ચૂંટણીમાં વિજય મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને કાર્યકર્તાઓને સક્રિય બની પક્ષને મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું। ભારત માતા એક જ વખત સારું ઘોષ આપી દઈએ, બોલો ભારત માતા કી જય। સંતોષભાઈ ઉત્તેકરનું સ્વાગત કરવા નિલેશભાઈ પટેલ, કિસાન મોરચા। ગયા હતા લગભગ 120 જણા ગયા હતા એવું જાણવા મળ્યું છે। 108માંથી 103 થયા। ચાલો વાંધો નહીં। આજે અકોટા વિધાનસભામાં ઇલેક્શન વોર્ડ નંબર 12 તેના ચૂંટણી કાર્યાલયનું આજે ઇનોગ્રેશન કર્યું છે અને આપ જાણો છો એમ થોડા દિવસ પહેલા જ ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, એટલે દરેકે દરેક કાર્યકર્તા અને બધા જ ચૂંટાઈ ગયા છે આવતા ઇલેક્શન માટે। આપે કહ્યું એમ દિવસ બહુ ઓછા છે, બહુ સાચી વાત છે, પરંતુ આ ઓછા દિવસમાં પણ વોર્ડ નંબર 12ના જેટલા પણ કમળ આપશે પાર્ટી દ્વારા, સંગઠન દ્વારા, એને ખૂબ ભારી મતોથી અમે જીતી લાવવા માટે સંકલ્પ કરીએ છીએ। બધા જ કાર્યકર્તાઓ અહીંયા સંકલ્પ કરે છે કે દરેકે દરેક બૂથમાં અમે સારામાં સારી જીત અપાવીશું, જેથી કરીને સારા મતોથી દરેકે દરેક કમળ જે શું કહેવાય એને સ્થાનિક ચૂંટણી સ્વરાજ ચૂંટણીમાં વોર્ડ નંબર 12માંથી આવશે તે સારામાં સારા મતોથી ચૂંટાઈને આવશે। ઘણા બધા યુવા ચહેરાઓ આ વખતે મેદાને ઉતરવાના છે, ઘણા બધા નવા ચહેરાઓ પણ આ વખતે ફોર્મ ભર્યા છે। એક એમને પણ ઈચ્છા છે કે ટિકિટ મળે, તો યંગ જે કહેવાય કે જેન્ઝી એ તરફ તમે શું જોઈ રહ્યા છો? આપની વાત સાચી છે। વર્ષેક પહેલા આપણે જોયું હશે કે જે પ્રમાણે વડોદરા શહેરમાં વોર્ડના પ્રમુખોની જે નિમણૂક થઈ તે પણ બધા યુવાનમાંથી લેવામાં આવ્યા છે, એટલે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું પણ ધ્યેય તરફનું જ છે કે જેટલું બને એટલે યુવાનોને જોડી અને એમને આપણે દરેકે દરેક માળખા પર લાવવાનો પ્રયત્ન કરીએ। કોને લાવવા કોને નહીં લાવવા એ પ્રદેશની જવાબદારી છે, પ્રદેશનું જ કાર્ય છે, એટલે આવતા સમયમાં 11 તારીખ પછી જે કેન્ડિડેટના નામ ખુલશે એમાં આપણને ખ્યાલ આવી જ જશે કે કેટલા યુવાનોને ભારતીય જનતા પાર્ટી તક આપી રહી છે। વડોદરા શહેરના જે અધ્યક્ષ છે ડોક્ટર જયપ્રકાશ સોની, એમને સંકલ્પ લીધો છે 76માંથી 76 લાવવાનો, કયા પ્રકારની રણનીતિ રહેશે? રણનીતિ આપણી કાયમની જે છે એ પ્રમાણે જ રહેશે। આપણા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કરેલા કામો છે, લોકોના સુખાકારી માટે કરેલા કામો છે, વડોદરા શહેરમાં ઘણા બધા કામો હમણાં થઈ રહ્યા છે જેનાથી લોકો નારાજ પણ છે, જે લોકો સમજે તે ખુશ પણ છે કે ભાઈ આવતા સમયમાં ફરી તકલીફો ન પડવા માટે કરીને જ હમણાં વિકાસના કામો આટલા ઝડપથી હાથમાં લીધેલા છે અને ઘણા બધા કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવાની પણ બાહેધરી કોર્પોરેશન દ્વારા મળી છે, એટલે જે લોકોના સુખાકારીના તરફ જે કામ થઈ રહ્યા છે એ જોઈને સારામાં સારા મતોથી જ વડોદરા શહેરમાં 76 સીટ લાવવાના પ્રયત્નો છે, પ્રયત્ન સાકાર કરવામાં આવશે।